મગદલ્લા ઓએનજીસી બ્રિજ પર બે ટ્રકો સામસામે ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ટ્રક બ્રિજની રેલિંગ તોડીને સીધી નદીમાં ખાબકી હતી। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મગદલ્લા ઓએનજીસી બ્રિજ પર મળસ્કે 3:15 વાગ્યાના સુમારે દુર્ઘટના સર્જાઈ હતી। હજીરા તરફથી આવતો કોલસા ભરેલી ટ્રક ઉધના તરફ જઈ રહેલી હતી ત્યારે આગળ મોટું હેવી વ્હીકલ પસાર થતું હતું। તેને ઓવરટેક કરવાની લાઈનમાં સામેથી આવતી બીજી ટ્રક સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। એક ટ્રક ઓએનજીસી બ્રિજની રેલિંગ તોડીને સીધી નદીના પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી। નદીમાં ખાબકેલી ટ્રકમાં ચાલક, ક્લીનર અને મજૂરો હોવાની આશંકા છે। દુર્ઘટનાગ્રસ્ત કોલસા ભરેલી ટ્રકનો ચાલક અને અન્ય વાહન ચાલકોએ તાત્કાલિક બનાવ અંગે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી। ઈચ્છાપુર પોલીસે સ્થળ ઉપર આવી બ્રિજની રેલિંગ તૂટેલા ભાગને કોર્ડન કરીને ટ્રાફિક જામ ખુલ્લો કરાવ્યો હતો। તે દરમિયાન ફાયરની ટીમે બ્રિજ પરથી જોતા ટ્રકનો થોડો સામાન પાણીમાં તરતો દેખાયો હતો, પરંતુ દરિયામાં ભરતીનું મોજું ફર્યું હોવાથી અંદર ઉતરીને શોધખોળ મુશ્કેલ બની હતી। ફાયરના જવાનોએ સેફટી બેલ્ટ સાથે નદીમાં ઉતરીને ટ્રકની શોધખોળ કરી હતી। ભરતીના લીધે ફાયરના જવાનોને નદીમાં ગરકાવ થયેલી ટ્રકની કોઈ ભાડ મળી ન હતી। થોડાક સમય શોધખોળ કર્યા બાદ ફાયરના જવાનો ઉપર આવી ગયા હતા। ઈચ્છાપુર પોલીસના જણાવ્યા મુજબ અકસ્માત સર્જનાર કોલસા ભરેલી ટ્રકનો ચાલક વિરેન્દ્ર બુદ્ધસેન પટેલની અટક કરી તેની પૂછપરછ હાથ ધરી છે। નદીમાં ખાબકેલી ટ્રકનો ચાલક, ક્લીનર અને મજૂરો અંગે કોઈ માહિતી મળી ન હતી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।